તહેવારો આવતાની સાથે જ સુરત કાપડ માર્કેટમાં તેજી આવી છે. ખાસ કરીને વાત કરીએ તો ધાર્મિક જે કાપડ વેચાય છે તેમાં તેજી આવી છે. ત્યારે ટેક્સટાઇલ વેપારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. રિંકેશભાઈ, કયા પ્રકારનો અત્યારે માહોલ અને કઈ રીતની તેજી? બહુ સારી તેજી છે અને માહોલ પણ આ વખતે સમજો ગયા વર્ષથી સારો એવો માહોલ છે અને બહુ સારી એવી ડિમાન્ડો છે. સારા સારા કપડાની ડિમાન્ડો છે. આજે વેલ્યુ એડિશન કાપડની પણ સારી ડિમાન્ડ છે. વેલ્વેટ વર્કમાં જેવી રીતના તમે જોઈ શકો છો, બ્રોકેડ ઉપર અને ઘણી બધી વેરાયટીઓ ઉપર સારી ડિમાન્ડ નીકળી છે. અને હવે તહેવારો આવી રહ્યા છે એટલે ગણપતિ બાપાના અને જન્માષ્ટમીના અને નવરાત્રિના ઘણી બધી તહેવારો છે એટલે સારી ડિમાન્ડ છે હમણાં માર્કેટમાં. ખાસ કયા કપડાની માંગ છે, કયા ભગવાનની વધુ માંગ છે અને આવનારા તહેવારોમાં કયા ભગવાનની માંગ વધુ રહેશે? આવનારા તહેવારોમાં પહેલાં જે જન્માષ્ટમી આવે છે તો એના હિસાબથી બહુ સારી એવી લડ્ડુ ગોપાલના વસ્ત્ર જે બને છે એમાં વેલ્વેટ વર્ક થઈ ગયું, સાગા વર્ક થઈ ગયું, પ્રિન્ટ થઈ ગયું, એની એવી સારી ડિમાન્ડ છે. અને આવનારા તહેવારોમાં માતાજીના જેમ આપણા ગરબા અને એ જે નવરાત્રિ આવે છે એના હિસાબથી પણ જે માતાજીને જે ફેન્સી વર્ક અને વગેરે ચડે છે એ પણ હમણાં સારી ડિમાન્ડ ચાલુ થઈ ગઈ છે બજારમાં. ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધુ કયા રાજ્યોમાંથી કાપડની માંગ ઉઠી છે, ધાર્મિક, અને બીજા કયા રાજ્યોમાંથી માંગ આવી રહી છે? સારી એવી માંગ એમપી, યુપી અને મહારાષ્ટ્ર એવી સ્ટેટમાંથી સારી એવી આવે છે ડિમાન્ડો. અને ઓલ ઓવર ઇન્ડિયામાંથી તો આવે જ છે. ઘણી જગ્યાએથી બહારથી પણ ઓર્ડરો મળતા હોય છે અમને અને સારી ડિમાન્ડ છે હમણાં યુપી, એમપી અને મહારાષ્ટ્રની. ગયા વર્ષે કયા પ્રકારનો માહોલ હતો અને આ વખતે કયા પ્રકારનો માહોલ છે? ગયા વર્ષે જે માહોલ હતો મીડિયમ ફેન્સી વેરાયટીઓ ઓછી માંગતા હતા અને હવે દિવસે દિવસે જેમ ભગવાનને ટ્રેન્ડ હવે બધું વધતું જાય છે પહેરાવામાં અને સારી એવી માન્યતા વધતી જાય છે, તો હવે ફેન્સી વર્કની અને હેવી ક્રિએશનની પણ સારી એવી ડિમાન્ડ થાય છે, વેલ્યુ એડિશનની. ખાસ કરીને વાત કરીએ તો હવે અત્યારે આધુનિક જમાનામાં ઓનલાઈન વેપાર ખૂબ વધી ગયો છે, તો તેને લઈને કઈ રીતના જોઈ રહ્યા હોય ટેક્સટાઇલ માર્કેટમાં? ઓનલાઈન વેપાર તો જો આજે તમે ઓનલાઈન નહીં આવશો તો કાલે તમારું કામ નહીં થશે, મારે ખ્યાલથી એવું છે. કારણ કે જો હવે ઓનલાઈન કાપડમાં વોટ્સઅપ પર અને જો ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે જ્યાર સુધી આપણું બિઝનેસ ડેવલપ નહીં કરીશું અને એને નહીં લાવીશું ત્યાં સુધી એ નહીં થાય. અને પણ હવે સારી ડિમાન્ડ છે એના લીધે પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર. રિંકેશભાઈ, કેટલા કરોડો રૂપિયાનો વ્યવહાર આ તહેવાર થાય છે, તહેવારની અંદર? નહીં. જી બિલકુલ, તો જોઈ શકાય છે કે કરોડો રૂપિયાનો જે કે તહેવારની અંદર માર્કેટમાં જે ઉદ્યોગ છે તે ફલી ફૂલી ઉઠશે. કારણ કે જે રીતના તહેવાર આવે છે અને ત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર લાવે છે, ત્યારે આ વખતે પણ તહેવાર આવતાની સાથે ટેક્સટાઇલ માર્કેટમાં તેજી આવી છે, ત્યારે વેપારીઓ પર ખુશી દેખાઈ રહી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.